કેનાલમાં ઝંપલાવ્યાની આશંકા બાદ બીજા દિવસે જાદલા પુલ પાસે યુવકનો મૃતદેહ મળતા ચકચાર। શહેરની મેઇન નર્મદા કેનાલમાં શનિવારે એક અજાણ્યા યુવકે ઝંપલાવ્યો હોવાની આશંકા વ્યક્ત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું। સ્થાનિક લોકો દ્વારા યુવક છેલ્લે કેનાલ નજીક જોવા મળ્યાની માહિતી મળતા જ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા અને કેનાલમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। પ્રાથમિક માહિતી મુજબ યુવક અચાનક નજરથી ઓઝલ થઈ જતા સ્થાનિકોમાં શંકા ઊભી થઈ કે તેણે કેનાલમાં ઝંપલાવ્યું હોઈ શકે। આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। ફાયર વિભાગે કેનાલના તેજ પ્રવાહ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અત્યંત સાવચેતીપૂર્વક શોધખોળ શરૂ કરી હતી। આખો દિવસ ચાલેલ સર્ચ ઓપરેશન બાદ પણ યુવકનો કોઈ પતો ન મળતા શોધખોળ ચાલુ રાખવામાં આવી। આ દરમિયાન બીજા દિવસે જાદલા પુલ નજીક આવેલી મેઇન કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ અને ઘટનાને લઈ વિવિધ ચર્ચા ઉદ્ભવી હતી। ઘટનાની જાણ થતાં જ વાવથરાદ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન નાઈ પણ સ્થળ પર પહોંચ્યા। તેમણે તંત્ર સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાની માહિતી મેળવી અને જરૂરી કાર્યવાહી અંગે ચર્ચા કરી। મળતી માહિતી મુજબ થરાદ તાલુકાના મલુપુર ગામનો યુવક જાણવા મળ્યું। હાલમાં મૃતદેહની ઓળખ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ નજીકના ગામો અને શહેરોમાંથી કોઈ વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે અંગે પણ ચકાસણી ચાલી રહી છે। ઉપરાંત આ ઘટના અકસ્માત છે કે અન્ય કોઈ કારણસર બની છે તે અંગે પણ પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે। તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા તેમજ કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક પોલીસ અથવા ફાયર વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે। એવા રાણાભાઈ પારેગી, વાવથરાદ।